બીજો ફંડામેન્ટલ વિચાર છે જેમાંથી તણાવ મેનેજમેન્ટ માટેના ઉપાયો જન્મે છે, અને અગેન એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. દેટ ઇઝ અ સક્સેસફુલ લાઈફ. એટલે ક્લેરિટી ઓફ લાઈફ, ક્લેરિટી ઓફ પર્પઝ એ જીવનમાં ખૂબ જરૂરી છે. ઘણી વખત જ્યારે હું પ્રોફેશનલ્સને, કોર્પોરેટ્સને વાત કરું ત્યારે ટેલ ધેમ ધ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. તમારી કંપનીનું ટર્નઓવર 10માંથી 20 કરોડ થયું, 50માંથી 100 કરોડ થયું, 200માંથી 500 કરોડ થયું, તમે સક્સેસફુલ નથી, તમે સફળ નથી. યુ હેવ ગ્રોન. તમારો વિકાસ થયો છે, તમે સફળ નથી થયા. વિકાસ, પ્રગતિ અને સફળતા વચ્ચે ડિફરન્સ છે. ટર્નઓવર વધ્યું, મટીરિયલિસ્ટિક પોઝેશન્સ વધ્યા, દેટ ઇઝ યોર ગ્રોથ. એ વિકાસમાં નીતિમત્તા, પ્રામાણિકતા ભળે તો વિકાસ લાંબા સમય સુધી ટકી રહે, એટલે એને પ્રગતિ કહેવાય. કારણ કે નીતિમત્તા, પ્રામાણિકતામાં પ્રશ્ન આવે એટલે વિકાસ અટકે જ. એટલે પ્રગતિ પર જવા માટે વિકાસમાં નીતિમત્તા અને પ્રામાણિકતા જોઈએ, અને એ પ્રગતિમાં માનવતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા ભળે એટલે સફળતા કહેવાય. This is the difference between growth, progress and success. એટલે ખાલી આપણે ગ્રોથ તરફ જોશું, ટર્નઓવર ઇન્ક્રીઝ કરવું, કંપની મોટી કરવી, પ્રોજેક્ટ્સ વધારે લેવા, તો સ્ટ્રેસ આવશે. પણ પ્રગતિ અને સફળતાની વ્યાખ્યામાં ફિટ થવાનો પ્રયત્ન કરશું એટલે સ્ટ્રેસ મેનેજ થશે. તો આ 3 વિચારો જે કયા એ ફંડામેન્ટલ વિચારો છે, ફાઉન્ડેશનલ થોટ છે, કે જેના દ્વારા આ ઉપાયો જન્મે છે સ્ટ્રેસ મેનેજમેન્ટના, અને ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે.